नमस्कार दर्शक मित्रों, आपनी साथे हूँ भगवती विशावड़िया। अब तक बुलेटिन में आपનું हार्दिक स्वागत करूँ છું। विस्तृत समाचारो जोता पहला જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। જૂનાગઢમાં પહેલા દિવસે મહાશિવરાત્રી મેળામાં 2 લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા। ભાજપે વિધાનસભાની 182 બેઠકો માટે પ્રભારી સંયોજકોની નિયુક્તિ કરી। આજે ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનું આગમન। સમાચારો જોઈએ વિસ્તૃતમાં। विश्व प्रसिद्ध गिरनारना शिवरात्रि मेळो हवे असल रंगमां आवी गयो छे। आ वखते दशमनो क्षय होवाथी मेळो एक दिवस ज वहेलो पूरो थवानो छे, त्यारे आजे मेळो मध्याह्ने पहोंच्यो छे, ज्यारे शुक्रवारे शिवरात्रिना रात्रे 12 वागे संतोनी शाही रवाड़ी साथे अवधूत साधुओनुं मृगीकुंडमां परंपरागत शाही स्नान बाद मेळो समापन थवानो छे। गईकालथी ज भाविकोनुं कीडियारू सतत भवनाथ भणी अवतरित थई रह्युं हतुं। सवारथी ज सांज सुधी 250 थी वधु उतारोमां भाविको माटे जात-जातना भोजन पीरसाई रह्या छे। समी सांजथी सवार सुधी उताराओमां भजन धून कीर्तननी रमझट बोली रही छे। प्रथम दिवसे मेळाना प्रथम चरणमां आश्रे 1.5 થી 2 लाख जेटला श्रद्धाळुओ उमटी पड्या हता, त्यारे कड़कड़ती ठंडी वच्चे पण लोको बाळको तेमज परिवारजनो साथे मेळो माणवा पहोंच्या हता। मेळामां खाણીपीણીના स्टॉल, रमकડાના स्टॉल पर लोकोनी भारे भीड़ जोवा मळी हती, तो बीजी तरफ भाविक भक्तोए भवनाथ महादेवना दर्शन करी धन्यता पण अनुभवी हती। आ वर्षे तंत्र द्वारा प्लास्टिक पर प्रतिबंध फरमाववामां આવ્યો છે, ત્યારે તેમજ મેળામાં ભાવિકોએ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ ન વાપરવા પણ અપીલ કરવામાં આવી છે। લોકસભાની આગામી ચૂંટણી સંદર્ભે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ગુજરાત વિધાનસભાની 182 બેઠક માટે પ્રભારી અને સંયોજકોની નિયુક્તિ કરવામાં આવી છે। તમામ 26 બેઠકોમાં 5 લાખ કે તેથી વધુ મતોની લીડ સાથે જીતવાના લક્ષ્યાંકને હાંસલ કરવા ભાજપ દ્વારા ફૂલ પ્રૂફ આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટ જિલ્લાની રાજકોટ પૂર્વ બેઠક માટે હસમુખ હોડિયા, રાજકોટ પશ્ચિમ માટે અમીબેન પરીખ, રાજકોટ દક્ષિણ માટે મયુરભાઈ હિરપરા, રાજકોટ ગ્રામ્ય માટે નરેશભાઈ કેલા, જામનગર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ થતી 78 જામનગર વિધાનસભા બેઠક માટે સુરેશભાઈ વસરા, 79 જામનગર માટે હિરેન પારેખ, કાલાવડ માટે પરેશભાઈ વાગડિયા, જામનગર રૂરલ માટે નિલેશ ઉદાણી વગેરેની નિયુક્તિ કરવામાં આવી છે। કોંગ્રેસ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનું આજે ગુજરાતમાં આગમન થશે। 4 દિવસ સુધી આ યાત્રા ગુજરાતમાં ફરશે, જેમાં 7 જિલ્લાને આવરી 400 કિલોમીટરનો પ્રવાસ કરશે। ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં આવશે ત્યારે ગુજરાતની જનતાને અવાજ ઉઠાવવામાં આવશે। મોંઘા શિક્ષણ લીધા પછી લાખો યુવાનો ગુજરાતમાં બેરોજગાર છે। અનેક યુવાનોએ રાહુલ ગાંધીને મળવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે। ગુજરાતમાં આદિવાસી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો હોવાને લઈને વિવિધ આદિવાસી સંગઠનો રાહુલ ગાંધીને મળશે। સિવિલ સોસાયટીના પ્રતિનિધિઓ અને પ્રબુદ્ધ નાગરિકો ભારત જોડો ન્યાય યાત્રામાં પણ જોડાશે। બેટી બચાવોના માત્ર નારા આપનાર ભાજપ સરકારના રાજમાં બહેન દીકરીઓ પર સતત અત્યાચાર વધી રહ્યા છે તથા ગુનેગારોને ભાજપ સંરક્ષણ આપી રહી છે, ત્યારે કોંગ્રેસ પક્ષ દેશની બહેન દીકરીઓને દરેક ક્ષેત્રમાં સુરક્ષા સાથે સમાન ભાગીદારી સુનિશ્ચિત કરશે। સુરતમાં વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 લોન્ચિંગ માટે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોદી કી ગેરંટી અભિયાન લોન્ચિંગ કર્યું છે। સુરત ભાજપ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રીય કાર્યાલય ખાતેથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। દેશના 37 રાજ્યોમાં રાજ્ય કક્ષાએ આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। અગાઉ ભાજપ અધ્યક્ષ તરફથી કાર્યક્રમનું લોન્ચિંગ કરાયું હતું। સુરત શહેર ખાતેથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી રહી છે, ત્યારે અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓ દ્વારા તમામ બૂથોમાં કાર્યકરો લોકોનો સંપર્ક કરશે। સમાજના અલગ અલગ કાર્યક્રમોમાં જઈ તમામ લોકોના સૂચનો ભેગા કરી રાજ્ય કક્ષાએ મોકલી અને ત્યારબાદ રાષ્ટ્રીય કક્ષાએ મોકલવામાં આવશે। વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 આપણે સૌ ખૂબ સારી રીતે જાણીએ છીએ કે છેલ્લા 10 વર્ષમાં જમ્મુથી લઈને કન્યાકુમારી સુધી ભારત દેશના પ્રત્યેક શહેરોમાં, નગરોમાં, ગામડાઓમાં એક પછી એક મહત્વના વિકાસ કાર્યો એ ગામડાઓ સુધી પહોંચ્યા। દેશના યુવાઓ, મહિલાઓ, વંચિતો, આ તમામ વર્ગ, તમામ સમાજના લોકો માટે અદ્ભુત કાર્ય ભારતીય જનતા પાર્ટીની આદરણીય મોદી સરકાર દ્વારા કરવામાં આવ્યા છે। આપ સૌ જાણો છો કે મોદી સરકાર એટલે ભારત દેશના નાગરિકોની સરકાર છે। નાગરિકોના મનના સૂચનો, એમને દેશના વિકાસમાં કયા કાર્યો વધુમાં વધુ થવા જોઈએ તે તેમના મનના જે વિચારો છે તે ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્રમાં લઈ શકાય તે માટે
ભાજપના સંકલ્પ પત્ર 2024 માટે દેશભરમાં 1 કરોડથી વધારે લોકોના સૂચનો સુઝાવો એકત્રિત કરવાનો આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. રાષ્ટ્રીય સ્તરે તારીખ 26/2024ના રોજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજીએ ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય મુખ્યાલય કાર્યાલયથી આ અભિયાનની શરૂઆત કરાવી. ત્યારબાદ દેશના 37 પ્રદેશોમાં મુખ્યમંત્રી શ્રી, ઉપમુખ્યમંત્રી શ્રી, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખશ્રીઓ દ્વારા આ અભિયાનની રાજ્ય સ્તરથી શરૂઆત કરવામાં આવી છે. ગુજરાત ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબ દ્વારા ગાંધીનગર કમલમ ખાતે પ્રેસ વાર્તા તેમજ કાર્યક્રમનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. પ્રદેશ સ્તરે લોન્ચિંગ બાદ તમામ જિલ્લાઓમાં આજે પ્રેસ વાર્તા અને આ કાર્યક્રમનું લોન્ચિંગ કરવામાં આવી રહ્યું છે. આજે સુરત શહેર ખાતે શહેરના અમારા અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ જાજમેરા, મેયર શ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી, અમારા પ્રભારી બેન અને મહામંત્રીશ્રીઓ અને બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળીને આજે આ કાર્યક્રમનું લોન્ચિંગ સુરત શહેર ખાતે કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓ દ્વારા સુરત શહેરના તમામ બૂથોમાં પ્રવાસ કરીને, ઘરે ઘરે સંપર્ક કરીને, સમાજોના કાર્યક્રમોમાં, કોલેજોની અંદર યુવાનોના, યુવતીઓના, એ જ રીતે સામાજિક સંસ્થાઓના, એ જ રીતે સમાજના અલગ અલગ કાર્યક્રમોમાં જઈને તમામ દિશાએ, તમામ વર્ગના, તમામ ઉંમરના લોકોનું સૂચનો અને સુઝાવો ભેગા કરવામાં આવશે અને આ સૂચન પેટીની અંદર એ સૂચનો ભેગા કરીને રાજ્ય કક્ષા પર મોકલવામાં આવશે અને રાજ્ય કક્ષા પર બધા જ સૂચનોને ભેગા કરીને રાષ્ટ્રીય કક્ષા પર આ સૂચનો મોકલવામાં આવશે. દરેક લોકસભા દીઠ આ સૂચન અને સુઝાવ પેટીની સાથે સાથે મહાશિવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, જેને લઈ રાજકોટમાં દસનામ ગોસ્વામી સમાજ ટ્રસ્ટ દ્વારા 5મી શિવ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 8 માર્ચે શુક્રવારે શિવરાત્રીના દિવસે બપોરે 2:30 મંત્રી પરસોત્તમ રૂપાલાના હસ્તે શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવશે. આ શોભાયાત્રા વિશ્વેશ્વર મહાદેવ મંદિર, મવડી મેઇન રોડ, રાજનગર ચોક, નાના મવા સર્કલ સહિત શહેરના મુખ્ય માર્ગો પર ફરશે. આ અંગે વધુ વિગતો દસનામ ગોસ્વામી સમાજના આગેવાનોએ અબ તક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડી હતી. હું ડૉક્ટર મનીષગીરી કાંતિગીરી ગોસાઈ, શિવ શોભાયાત્રાના આ વખતના અધ્યક્ષ તરીકેની મારી જવાબદારી છે. આ શોભાયાત્રા મવડી રોડ ઉપરથી વિશ્વેશ્વર મહાદેવના મંદિરેથી દર વર્ષે નીકળે છે. આ પરંપરા છેલ્લા 5 વર્ષથી આ ચાલુ છે. દસનામ ગોસ્વામી સમાજના આરાધ્ય દેવ એટલે શિવજી છે, પરંતુ એ જગત પિતા છે અને અન્ય સમાજના બધાના એ આરાધ્ય દેવ છે. તો આ જે શિવ શોભાયાત્રા છે એમાં હોંશે હોંશે રાજકોટની જનતા ભાગ લે છે. આ વખતની વિશેષતા એ છે કે મુખ્ય રથ છે એ સોમનાથ મહાદેવના મંદિરની પ્રતિકૃતિ તરીકે આબેહૂબ સોમનાથ મહાદેવના મંદિર જેવો જ બનાવ્યો છે. બીજી એક વિશેષતા એ છે કે બરફના શિવલિંગ અમરનાથ દાદાનો પણ એક ફ્લોટ્સ મૂકવામાં આવ્યો છે. બહોળી સંખ્યાની અંદર લોકો જોડાય એના માટે શ્રી સંજયગીરી બચુગીરી, શ્રી રાજેશગીરી ઈશ્વરગીરી, શ્રી હસમુખગીરી અને તમામ ટીમ અને અમારા પરિબાપુ છે જે મહંતશ્રી, એ બધા ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે અને લોકોને આ શોભાયાત્રામાં જોડાવા માટે થઈને ખાસ નમ્ર અપીલ છે કે ઠેર ઠેર એનું સ્વાગત પણ કરવામાં આવશે. એનો રૂટ જે છે એ વિશ્વેશ્વર મહાદેવથી શરૂ કરી રાજનગર ચોક, ત્યાંથી નાના મવા સર્કલ, ત્યાંથી 150 ફૂટ રિંગ રોડ ઉપર ઇન્દિરા સર્કલ, રૈયા ચોકડી અને ત્યાંથી રૈયા ગામની અંદર મહાપ્રસાદ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 2:30 વાગ્યે પ્રસ્થાન કરવામાં આવશે અને રુદ્રાક્ષના પારાની પ્રસાદી જે કોઈ દર્શન કરવા આવશે એ લોકોને આપવામાં આવશે, જેથી કરીને બધાને હિન્દુ સનાતન ધર્મપ્રેમી લોકોને આમાં જોડાવા અને દરેક સંસ્થાઓને આ શોભાયાત્રાનું સ્વાગત કરવા માટે અપીલ કરવામાં આવે છે.
રાજકોટના VR1 સોશિયલ ગ્રુપ દ્વારા વિશ્વ મહિલા દિવસ તથા મહાશિવરાત્રિના પાવન દિવસે આદર્શ કુટુંબ માટે સેમિનાર તથા ભવ્ય સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સમગ્ર આયોજન રાજકોટના પેડક રોડ ઉપર આવેલા અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું છે। કાર્યક્રમનો સમય બપોરના 2 થી સાંજના 6 વાગ્યા સુધીનો રહેશે। રાજકોટમાં વસતા દરેક લેવા પટેલ મહિલાઓને આ કાર્યક્રમ માણવા માટે વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે। આ તકે શહેર મેયર નૈનાબેન પેડડિયા તથા રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન રંગાણીનું વિશેષ સન્માન કરવામાં આવશે। આ અંગે વધુ વિગતો VR1 સોશિયલ ગ્રુપના મહિલા મંડળ દ્વારા આપતક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડવામાં આવી હતી। મારું નામ શર્મિલાબેન બાંભણિયા છે। હું ખોડલધામની પ્રથમ મહિલા ટ્રસ્ટી છું। સરદારધામ કેળવણી ધામની પણ ટ્રસ્ટી છું। સરદારધામની ઓલ ગુજરાતની મહિલા પ્રમુખ છું અને અમારા VR1 મહિલા સોશિયલ ગ્રુપની પણ પ્રમુખ છું। રાજકોટમાં લેવા પટેલ મહિલા સોશિયલ ગ્રુપો લગભગ 6-7 સારી રીતે 400-500 ઉપરની સંખ્યાથી 1200 સંખ્યા ઉપરના ચાલે છે। દર વર્ષે અમે છેલ્લા 5 વર્ષથી 8મી માર્ચ વિશ્વ મહિલા દિવસે એક મોટો કાર્યક્રમ કરતા હોય છે કે સમાજ વ્યવસ્થા કુટુંબ વ્યવસ્થા સારી બને એના માટેના અમારા મોટિવેશનલ કાર્યક્રમો હોય છે। સંજયભાઈ રાવલને બોલાવેલા, કાજલ ઓઝા વૈદને બોલાવેલા, મનસુખભાઈ વસોયાને બોલાવેલા। આ વખત મહાશિવરાત્રિ પણ સાથે છે તો અમે શિવ તાંડવ છે, આદર્શ કુટુંબ વ્યવસ્થા માટેનો સેમિનાર છે અને સંગીત સંધ્યાનું આયોજન કર્યું છે। અને સાથે સાથે મહાશિવરાત્રિ હોય એટલે બધા લોકો રહ્યા હોય એટલે ફળાહારની પણ અમે વ્યવસ્થા કરેલી છે। અને લગભગ બધા મહિલા સોશિયલ ગ્રુપો અમારા લેવા પટેલ મહિલા સોશિયલ ગ્રુપ સાથે મળી અને કાર્યક્રમ કરતા હોય એટલે એક યુનિટીની ભાવના પણ જળવાય, સંગઠન પણ જળવાય અને મહિલાઓ દરેક ક્ષેત્રમાં અમારો એક જ ઇન્ટેન્સ છે કે મહિલાઓને લોકો માણસ તરીકે જોવે। એટલે પુરુષો જે ફિલ્ડમાં હોય એ જ ફિલ્ડમાં એ જ તાકાતવાળી સ્ત્રી હોય તો એને સમાન ભાવથી લોકો જોવા જોઈએ, સમાન વળતર મળવું જોઈએ એવો અમારો ઇન્ટેન્સ છે। અમે મફત સમાધાન પંચ પણ ચલાવી છીએ, મફત મેરેજ બ્યુરો પણ ચલાવી છીએ અને બધા મહિલાઓ જુદા જુદા વિસ્તારના મહિલાઓ છે એટલે ભેગા મળી અને સમાજ ઉત્થાનના કાર્યો કરતા હોય છે। આ કાર્યક્રમ છે ને અમે પેડક રોડ ઉપર અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ છે, કોર્પોરેશનનો હોલ છે ઓડિટોરિયમ, એમાં અમે રાખ્યો છે અને 8મી માર્ચે રાખ્યો છે અને બપોર પછી 2 થી 6નો અમારો કાર્યક્રમ છે। લેવા પટેલ મહિલા સોશિયલ ગ્રુપે આ કાર્યક્રમ કર્યો હોવા છતાં દરેક સમાજના બહેનોને ત્યાં આવવા માટે આમંત્રણ છે કેમ કે અમે મહિલાઓ માટે કામ કરીએ છીએ। આ કાર્યક્રમ ફ્રી ઓફ ચાર્જ છે, કોઈ પણ 1 રૂપિયો પણ એનો ચાર્જ નથી। રાજ્યના કર્મચારીઓએ ફરી એકવાર સરકાર સામે લડત ચલાવી છે। જૂની પેન્શન સહિતની કર્મચારીઓની માંગને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે અને હવે લડી લેવાના મૂડમાં છે। ત્યારે આજે રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓએ પેન ડાઉન ચોકડાઉન કાર્યક્રમની જાહેરાત કરી છે। આજે સરકારી કર્મચારીઓ પોતાના કામથી અડગા રહ્યા છે। જોકે અમુક કચેરીમાં આ લડતની જાહેરાતનો ફિયાસ્કો પણ જોવા મળ્યો છે તો બીજી તરફ સરકારે પણ કર્મચારીઓ સામે લાલા કરી છે અને કહેવામાં આવ્યું છે કે જો કર્મચારીઓ વિરુદ્ધનો કાર્યક્રમ જાહેર કરે તો તેની સામે યોગ્ય પગલાં લેવામાં આવશે। જો કોઈ કર્મચારી પોતાની ફરજ પર નહીં આવે તો તેની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે। લોકસભા ચૂંટણીના આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહી ગયા છે ત્યારે રાજ્ય સરકારના તમામ વિભાગના કર્મચારીઓ દ્વારા એક આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। પેન ડાઉન થકી જે પડતર માંગણીઓ રાજ્ય સરકારની છે તે પરિપૂર્ણ થાય તે માટે સરકાર સમક્ષ વિરોધ નોંધાવ્યો છે। પેન ડાઉનમાં મુખ્ય માંગણીઓ જે છે તે કે જૂની પેન્શન યોજનાઓની અમલવારી ફરીથી શરૂ કરવી, એટલું જ નહીં જે અન્ય પડતર જે પ્રશ્નો જે છે જે ખૂબ લાંબા સમયથી પેન્ડિંગ છે અને જેના લાભથી હાલ રાજ્ય સરકારના કર્મચારીઓ વંચિત છે તે તમામ જે યોજનાઓ છે જે લાભ છે તે વહેલાસર રાજ્ય સરકારના કર્મચારીઓને મળે તે હેતુથી સમગ્ર રાજ્યની સરકારી કચેરીઓમાં પેન ડાઉન રાખવામાં આવ્યું હતું જેમાં સરકારી કચેરીઓ ખાલીખમ જોવા મળી હતી અને કોઈ પણ અધિકારીઓ દ્વારા કામ કરવામાં આવ્યું ન હતું। પરંતુ ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર દ્વારા જે આકરું વલણ દાખવવામાં આવ્યું તો ઘણી ખરી કચેરીઓ જે છે તે ફરી પુનઃ કામગીરીમાં લાગી ગઈ હતી। ત્યારે જોવાનું એ રહ્યું સરકાર સમક્ષ જે રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા જે બાદ ભીડવામાં આવી છે તે કેટલા અંશે સફળ થશે અને જે પડતર માંગણીઓ છે તે રાજ્ય સરકાર ગ્રાહ્ય રાખશે કે કેમ તે આવનારો સમય જે જણાવશે। કેમેરામેન દર્શન વાડોલિયા સાથે મારું ત્રિવેદી, અબ તક ચેનલ વડોદરા જિલ્લાની રૂરલ ટ્રાફિક શાખાના અધિકારી પરમાર દ્વારા અને ભાદરવા PSI ચૌહાણના મંતવ્ય થકી રૂરલ વિસ્તારમાં આવેલ સાવલી તાલુકાના મેડિકેમ્પ કંપનીમાં નેશનલ સેફટીના અનુસંધાને કંપનીના વર્કરોમાં જાગૃતિ માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વડોદરા જિલ્લા રૂરલ ટ્રાફિકના પરમાર સાહેબ દ્વારા ટ્રાફિક નિયમ કઈ રીતે જાળવવું અને તેનું પાલન કઈ રીતે કરવું વગેરેને લઈ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું।
જય શ્રી રામ. યુનિવર્સલ મેડિકેપ લિમિટેડ રાણિયામાં આજ રોજ 53માં રાષ્ટ્રીય સુરક્ષા દિનની ઉજવણી કરવામાં આવેલ છે અને કંપનીમાં રોડ સેફ્ટી અવેરનેસની ટ્રેનિંગ રાખવામાં આવેલ હતી અને તેમાં ભાદરવા પોલીસ સ્ટેશનના PSI શ્રી ચૌહાણ સાહેબ તથા વડોદરા રૂરલના ટ્રાફિક ઇન્ચાર્જ શ્રી પરમાર સાહેબ દ્વારા વિડીયો દ્વારા અવેરનેસનો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો. સદર પ્રોગ્રામમાં કંપનીના તમામ કર્મચારીઓએ પ્રોગ્રામને નિહાળીને અને તે પ્રોગ્રામને બિરદાવ્યો છે અને તેને અમલમાં મૂકવામાં રાખેલ છે. જય શ્રી રામ. આપનું નામ સર? બાલકૃષ્ણ રમેશચંદ્ર ઠક્કર. હું યુનિવર્સલ મેડિકેપ કંપનીમાં 35 વર્ષથી સર્વિસ કરું છું. જામનગર જિલ્લા સરકારી પુસ્તકાલયનું ₹1 કરોડના ખર્ચે સ્માર્ટ લાઇબ્રેરી બનાવાઈ છે. સાંસદના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. આ લાઇબ્રેરીમાં 70,000થી વધુ પુસ્તકો રખાયા છે, જ્યારે સાઉન્ડ પ્રૂફ કોન્ફરન્સ રૂમ, સિનિયર સિટીઝન વિભાગ, આધુનિક કોમ્પ્યુટર સાથે ઈ-લાઇબ્રેરી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના 70,000થી તમામ પુસ્તકો કોમ્પ્યુટરાઇઝેશન કરવામાં આવ્યા છે. વાચકોને પુસ્તક વધારે ને વધારે ખજાનો શોધવા કોમ્પ્યુટરમાં સિસ્ટમની સુવિધા છે. પુસ્તકાલયના તમામ વિભાગોમાં આકર્ષિત દિવાલોમાં રંગરોગાન પૂરતી LED લાઇટો, પંખાઓ, આરો પ્લાન્ટ સાથે પીવાના પાણી માટેના કુલરની વ્યવસ્થા, લાઇબ્રેરીના બહારના કમ્પાઉન્ડમાં સિમેન્ટ બાકડાની બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. જામનગર જિલ્લા સરકારી ગ્રંથાલય 1962થી આ ગ્રંથાલય કાર્યરત છે. શહેરના, જિલ્લાના અનેક નાગરિકો અહીં નિયમિત આ ગ્રંથાલય સાથે જોડાયેલા છે. સ્ટુડન્ટ્સ પણ, યુવાનો પણ આ ગ્રંથાલયમાં નિયમિત રીતે વાંચન માટે આવતા હોય છે. ત્યારે વચ્ચે એવો પીરિયડ આવ્યો હતો, એવો સમય આવ્યો હતો જ્યાં એટલી બેસવાની વ્યવસ્થા પણ નહોતી, એટલે બાળકોને વધુ વ્યવસ્થાની જરૂર હતી. સમય સાથે સ્વાભાવિક રીતે આજે સ્માર્ટ લાઇબ્રેરી, ઈ-લાઇબ્રેરી, આ બધી જરૂરિયાત સમય સાથે હોય જ છે. તો આ બધું ધ્યાનમાં રાખતા આજે રાજ્ય સરકારમાંથી રમતગમત, યુવા, સાંસ્કૃતિક વિભાગ દ્વારા એના મંત્રી શ્રી હર્ષભાઈ, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સીધા દિશા નિર્દેશ હેઠળ આ લાઇબ્રેરીને સંપૂર્ણપણે રિનોવેટ કરવામાં આવી છે. કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ, જેઓ જામનગર જિલ્લાના પ્રભારી પણ છે, એમના પણ સીધા નિર્દેશ હેઠળ આ લાઇબ્રેરીને, જે લાઇબ્રેરીમાં આજે 10,000થી વધુ મેમ્બર્સ છે, મિનિમમ ફીઝમાં આજ પણ મહિને એક ટોકન ફીઝ એટલે કે ₹2 ની ફીઝમાં આજે આ લાઇબ્રેરી ખૂબ સુંદર, લગભગ 70,000થી વધુ પુસ્તકોનો સંગ્રહ 3 ભાષાઓમાં, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતીમાં અહીંના નાગરિકોને ખૂબ જ સુંદર સંગ્રહ પૂરો પાડે છે. અને જે સિનિયર સિટીઝન્સ છે, જેમને વાંચનની એક હોબી છે, એ લોકો માટે તો આ ગ્રંથાલય એક આશીર્વાદ રૂપી આખી સુવિધા છે કે જે લોકો પોતાનો સમય પણ અને પોતાનું વાંચન પણ અહીં આરામથી કરી શકે છે. એટલે આ ગ્રંથાલય ઘણા લોકો માટે એક ખૂબ જ સુંદર, વ્યક્તિગત રીતે પણ પોતાનું એક અટેચમેન્ટ હોય એ રીતે આખી સંસ્થા, આખી સુવિધા છે. ત્યારે આજે એનું નવીનીકરણ જે કરવામાં આવ્યું છે, એમાં બેસવાની વધારે સુવિધા, આખું અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ઓવરહાઉલ, સાથે ઈ-લાઇબ્રેરી, સ્માર્ટ લાઇબ્રેરી, આ બધાનું જ્યારે નિર્માણ થયું છે, ત્યારે એક 10,000 મેમ્બર્સ ની આ સંસ્થા, આ સુવિધામાં લોકોમાં જ ખૂબ ઉત્સાહ છે કે આજે એમને સુવિધાસભર આ લાઇબ્રેરીનું પુનઃ લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે હું રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આદરણીય કેબિનેટ મંત્રી શ્રી મુળભાઈ બેરા સાહેબ, આદરણીય રાજ્ય કક્ષાના મંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ, તમામનો જામનગરની આ ખૂબ જ સુંદર ગ્રંથાલયને ફરીથી પુનઃ વધુ સુવિધાથી સજ્જ કરી અને આજના સમયની જે જરૂરિયાત છે સ્માર્ટ લાઇબ્રેરીની, ઈ-લાઇબ્રેરીની, આ તમામ સુવિધાઓ સાથે આજે પુનઃ જ્યારે એનું લોકાર્પણ થયું છે, ત્યારે હું આ ત્રણેય મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર માનું છું. સ્થાનિક સર્વે પ્રતિનિધિઓને, ખાસ કરી અમારા બંને ધારાસભ્યો અને કોર્પોરેશનની અમારી આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
આ લાઇબ્રેરી સાથે જે નાગરિકો જોડાયેલા છે તમામ મેમ્બર્સને પણ અભિનંદન પાઠવું છું અને ગ્રંથાલયના સમગ્ર પરિવારને આ તકે લોકોને જોતી લોકો મુજબની જે સુવિધાઓ આપ સૌએ આ લાઇબ્રેરીમાં ઇન્શ્યોર કરી છે બદલ આપને પણ વિશેષ અભિનંદન પાઠવું. મોરબીમાં મયુર ડેરી ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી તેમજ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ પણ વિશેષ ઉપસ્થિતિ રહીને અલગ અલગ ક્ષેત્રમાં મહિલાઓએ મેળવેલ સિદ્ધિઓ વિશે વાત કરી હતી તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓ માટે જે કામ કર્યું છે તે અંગે પણ વાત કરી હતી. પૂરા ભારતની અંદર નારી વંદના માતૃશક્તિ વંદના એક સરકારે કરેલા મહિલા પ્રત્યેની યોજનાઓ એની કામગીરી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશની અંદર માતૃશક્તિ માટે કરેલી સરકારની કામગીરી એ આજે પૂર્ણ રીતે ફલિત થઈ રહી છે. પૂરા ભારતમાં કરોડો મહિલા બહેનો માતાઓ જ્યારે આ કાર્યક્રમની હાજર હોય તો ત્યારે દરેક જિલ્લાઓમાં ટાઉન પ્લેસ શહેરની અંદર મહિલા યોજનાઓમાં જે મહિલાઓને યોજનાનો લાભ મળ્યો હોય એમને એમના ચેક વિતરણ માટે આજે 33 લાખ રૂપિયાના ચેક વિતરણ વિવિધ યોજનાઓમાં મહિલાઓને એ આપવામાં આવ્યા હતા. આ એક વંદના છે. આ એક નારી ઉત્થાન માટેની સરકારની જે યોજનાઓ છે એમાં એની જાગૃતતા લાવવાની. હજી પણ જે બહેનો કે માતાઓ સરકારની યોજનાઓથી વંચિત રહ્યા હોય તો પણ અમારા તલાટીથી લઈને દરેક કાર્યકર્તાઓ અંત્યોદય સુધી પહોંચીને તમામ યોજનાઓનો મહિલા શક્તિ અને ગરીબોને લાભ મળે એ હેતુ છે. આજે પૂરા ભારતની અંદર મહિલાઓની પૂજન હું એને કહીશ આજે પૂજન થઈ રહ્યું છે. આ કોઈ એમના બાબત કે તમે કામ ન કરી શકો કે તમે ઘરમાં જ કામ કરો એ નથી. આજે નારી માતૃ સ્વરૂપે સમોવડી બનીને જ્યારે રાષ્ટ્ર નિર્માણના એ પ્રજ્વલિત યજ્ઞની અંદર પોતાનું એક દેવી શક્તિનું યોગદાન મળી રહ્યું છે ત્યારે એ શક્તિઓને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આ માતૃશક્તિને વંદન કરે છે ત્યારે આ વંદનાનો કાર્યક્રમ ખરેખર સાર્થક રહ્યો છે. ગીર સોમનાથના દરિયાકાંઠે શિયાળામાં લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓનું આગમન થાય છે. જિલ્લાના દરિયાકાંઠે ખાસ કરીને સોડવ અને બરડા બંધારો પક્ષીઓના કલબલાટથી ગુંજી ઉઠે છે. સાયબરિયા અને મધ્ય યુરોપના મંગલિયાઓના સહિતના દેશોમાં પક્ષીઓ અહીં 4 માસ સુધી વેકેશન ગાળવા આવે છે. આ અંગે પક્ષી પ્રેમી રાજેશ ગોસ્વામી જણાવતા હતા કે દર વર્ષે વિદેશથી આવતા યાયાવર પક્ષીઓની અંદાજે 65 પ્રજાતિ અહીં વેકેશન ગાળવા માટે આવે છે, પરંતુ આ વર્ષે પક્ષીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેને લઈ જિલ્લાના મોટા ભાગે તળાવ અને દરિયા કિનારે વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે. આવા મુખ્ય વિસ્તારને સરકાર વિકસિત કરે તેવી પક્ષી પ્રેમીઓની માંગ ઉઠી છે. ત્યારે હજારોની સંખ્યામાં પક્ષીઓ સાયબરિયાથી માઇગ્રેશન કરી અને ખાસ કરીને ગુજરાતના આપણા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર જેવા વિસ્તાર છે જ્યાં ઘણી બધી વેટલાઇનો છે જેવી કે સોડમ બંધારા છે, નાનાવાડા છે, પાંચ પીપળા છે, બરડા બંધારા છે. આ બંધારાઓની અંદર જે વેટલાઇનથી પાણીથી ભરચક છે આ વિસ્તારમાં પક્ષીઓ ખૂબ મોટા પ્રમાણમાં આવે છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ વરસ્યો. મને લાગે છે કે અત્યારથી જ પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે અને આ વર્ષે સૌથી વધારે પક્ષીઓ આ વિસ્તારમાં આવે એવું અમારું અનુમાન છે. ગયા વખતે અમારે જ્યારે પક્ષીઓની ગણતરી કરી ત્યારે 65 જેટલા પ્રકારના પક્ષીઓ આપણા વિસ્તારમાં જોવા મળ્યા છે અને અત્યારથી જ અત્યારે ક્રેન, પેલિકન આ બધાનું આગમન થઈ રહ્યું છે અને જે ખાસ કરીને જ્યારે પેલિકન આ બધા વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જો નાનાવાડા જે પક્ષી અભયારણ્ય જાહેર કરવાના હતા એના માટે બધી જ ગવર્મેન્ટે તૈયારી કરી હતી. વોચ ટાવરને બધું બનાવેલું, રોડ રસ્તા પણ બનાવેલા, પણ અત્યારે બધું જર્જરિત હાલતમાં છે. મને લાગે છે કે નજીકમાં જે છે અહીંથી 60 કિલોમીટર દૂર ગીર છે તો ગીરમાં અસંખ્ય ટુરિસ્ટો જે પક્ષીઓ જોવા આવે, નજીકમાં સોમનાથ છે તો ત્યાં પણ ભગવાન સોમનાથના દર્શન કરવા આવતા હોય. જો આ વિસ્તારને ખરેખર ડેવલપ કરવામાં આવે, પક્ષી અભયારણ્ય જાહેર કરવામાં આવે તો મને લાગે છે કે આ વિસ્તાર છે જે ટુરિસ્ટોથી ખૂબ ઉભરક અને પક્ષીઓને જોઈ શકશે, માણી શકશે અને સાથે સાથે આ વિસ્તારના લોકોને પણ સ્થાનિક રોજગારી ઊભી થશે. એટલે જો ખરેખર સરકાર આના માટે ખૂબ વિચારણા કરે અને મને લાગે છે કે આ વિસ્તાર ખૂબ સારો ડેવલપ થઈ શકે એવો છે. ઓકે, આ વિસ્તારમાં દર વર્ષે ગયા વખતે અમે જ્યારે પક્ષીની ગણતરી કરી ત્યારે 65 પ્રકારના પક્ષીઓ આવેલા, પણ મને લાગે છે કે અત્યાર સુધીમાં 30 થી 35 પ્રકારના પક્ષીઓ અત્યારે જોવા મળી રહ્યા છે
અને હજી પણ ખૂબ મોટી માત્રામાં અલગ અલગ જેમ કારણ કે અત્યારે પાણીનું પ્રમાણ વધારે છે એટલે જે પાણીમાં તરતા પક્ષીઓ જોવા પણ જ્યારે પાણી સિસરું થઈ જાય ત્યારે ફ્લેમિંગો અને એની માત્રા પણ મોટા પ્રમાણમાં વધી જાય છે. મને લાગે છે કે ખરેખર આ વર્ષે ગયા વર્ષ કરતાં આ વખતે પક્ષીઓની સંખ્યા વધે એવું અમારું અનુમાન છે અને જ્યારે અમે પક્ષીની ગણતરી કરશું ત્યારે એનો ચોક્કસ આંકડો બહાર આવી શકશે. ખાસ કરીને ઘણા બધા પક્ષીવિંદો પણ કહે છે કે ખરેખર જો ગીરમાં આપણું સિંહ પણ ન હોત તો ગીરની અંદર સાચોથી પણ વધારે જાતના પક્ષીઓ જોવા મળે છે. તો ગીર છે એ પક્ષીઓથી પણ પ્રખ્યાત હતું. તો જે પક્ષીઓ છે જ્યારે યાયાવર પક્ષીઓ એટલે કે માઇગ્રેશન કરીને આ પક્ષીઓ આવે છે એ પણ આપણા વિસ્તારમાં મોટા પ્રમાણમાં વર્ષોથી આવે છે અને દર વર્ષે આપણે તેના નજારા જોઈએ છે. તો ખરેખર મને લાગે છે કે જેવું આ વેટલાઇનને જો તો નળ સરોવરમાં જેટલા પક્ષીઓ છે એના કરતાં પણ વધારે પક્ષીઓ આપણા વિસ્તારમાં જોવા મળે છે. ભુજમાં ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 અને મોદી કી ગેરંટી અભિયાન અંગે એક પત્રકાર પરિષદ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, પ્રદેશમાંથી નિયુક્ત થયેલા વક્તા તરીકે માંડવી ધારાસભ્ય અનિરુદ્ધ દવે, કચ્છ લોકસભાના સંયોજક ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય સહિતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહીને આ અભિયાન અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર આજે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સૌ જનતાની વચ્ચે જવાનું નક્કી થયું છે અને આના પાછળનો આશય અને ઉદ્દેશ્ય એ છે કે લોકો સુધી જઈને આવનારા દિવસોમાં જે ચૂંટણી છે, લોકસભાની ચૂંટણી છે, ચૂંટણીની અંદર એ મુદ્દાઓ શું હોઈ શકે, એ મુદ્દાઓના સંકલ્પ પત્રની અંદર શું વાત હોઈ શકે, મોદી કી ગેરંટી જે છે એ ગેરંટીના સંદર્ભમાં આપના માધ્યમથી જવાબ માગતા આ વાત કરવી છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે એક નંબર જાહેર કરેલો છે 9090902024, જેના ઉપર મિસ કોલ કરવાથી એ ફોન તમારો આવશે તમને અને તમે એના ઉપર અમુક સેકન્ડમાં તમારા મનના વિચારો જે તમે પહોંચાડવા માગો છો પાર્ટીને એ સંકલ્પ પત્રની અંદર જશે. વિશેષમાં એક ઈમેલ આઈડી પણ છે સંકલ્પપત્ર 2024@bjpgujarat.org, એના મારફત લેખિતમાં પણ મૂકી શકાય છે. વિશેષમાં ભારતીય જનતા પાર્ટી ગામે ગામ એક રથ મોકલવાની છે અને રથની અંદર એક પેટી રહેવાની છે. એ પેટીમાં પણ સંકલ્પ પત્ર પોતાનો વિચાર સંકલ્પનો મૂકી શકાશે અને આજે અહીંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ એ પત્રને લઈને તમારો વિષય મૂકી શકશે. એટલે આ મુદ્દો હતો એ લોકોના વિચારો જાણવા માટે. દેવથી દેશ અને રામથી રાષ્ટ્રની જે વાત આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સિદ્ધ કરીને બતાવી છે કે અયોધ્યા રામ મંદિર એ બન્યું. ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટીના એ ચૂંટણી ઢંઢેરાની અંદર આ મુદ્દો રહેતો તો એ મુદ્દો પૂર્ણ થયો રામ મંદિરનો. એમ રાષ્ટ્ર મંદિરો પણ અનેક બન્યા છે. જે રાષ્ટ્ર મંદિરોની અંદર અટલ સેતુ હોય, નર્મદાનો ડેમ હોય, નવી સાંસદ હોય, સુદર્શન સેતુ હોય, IIT ભીલાપુર હોય, જમ્મુ કાશ્મીરની એમ્સ હોય, ગુજરાતની એમ્સ હોય, આવા અનેક ઉદાહરણો છે કે જે રાષ્ટ્ર મંદિર તરીકે ગણી શકાય છે. કચ્છની જો વાત કરીએ તો માન્ય વિનોદભાઈ ચાવડાના નેતૃત્વમાં એમના કાર્યકાળ દરમિયાન કચ્છ જિલ્લાને રેલવેના ટ્રેક ઉપર ઇલેક્ટ્રિફિકેશન ન હતું. જે ઇલેક્ટ્રિફિકેશન થવાથી યાતાયાતમાં સુગમતા પ્રાપ્ત થઈ છે અને ગ્રીન એનર્જીનો ઉપયોગ થઈ રહ્યો છે. આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ ગ્રીન એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, ફિનટેક આવા તમામ બાબતોને લઈને જ્યારે થઈ રહ્યું છે ત્યારે એની વાત કરવા માટેનો આજે આ બધા રાષ્ટ્ર મંદિરો છે, આવા દેવથી દેશ એટલે આ બધા દેશને ઉપયોગી વસ્તુઓ છે એની વાત અમે તમારી પાસે કરી. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.